મહેરબાન પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર તથા જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા ડીસીપી શ્રી એસઓજી ક્રાઇમની સૂચનાથી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન પીઆઈ એબી ભટ્ટ ને માહિતી બાતમી રાહે મળેલી કે રાહુલ ગાડે જે રઘુનાથ સોસાયટી કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે તે એના ઘરે હાઇબ્રિડ ગાજો રાખીને છૂટક વેચાણ કરી રહેલ છે અને હાલમાં તેની પ્રવૃત્તિ ચાલુ છે। એ પ્રકારની બાતમી મળતા તેઓએ પંચો સાથે રેડ કરતા તેના ઘરેથી કુલ 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવેલો। આ ગાંજાની સાથે સાથે જીપર બેગ, 3 ડિજિટલ નાના કાંટાઓ અને મોબાઈલ, તેની સાથે કુલ 20,98,500ની રોકડ મળી આવેલ હતી। આરોપી રાહુલ ગાડે તથા બન્ની ભાટિયા વિરુદ્ધ ડીસીબી પોસ્ટેમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે। આ બાબતેની તપાસ ચાલુ છે। રોકડ નાણાં આ ગાંજાના વેચાણના હતા કે કેમ તે બાબતે આરોપીની પૂછપરછ ચાલુ છે, તેમજ આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને અન્ય બીજા કોઈ વ્યક્તિને આપવાનો હતો કેમ એ બાબતે પણ તપાસ ચાલી રહી છે। તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ક્યાંથી લાવ્યા હતા એટલે ત્યાં આરોપી અત્યારે આ બન્ની ભાટિયાનું નામ આપી રહેલા છે, પરંતુ એ બાબતે હાલ તપાસ ચાલુ છે। કેટલા લોકો પકડાયા?